દેખો ને મિત્રો, ભગવાનને બેહાડે અને હવે રથની શરૂઆત કરશે. આ અમારા ગામના સરપંચ છે અંકિતસિંહ ચૌહાણ. પછી કરશું અંકિતભાઈ નું લઈશું આપણે. આરતી થઈ ગઈ છે અને મહારાજને તો તમને બતાવ્યા હતા મેં. ચલો હવે તમને ઘડી લઈને બોલું. જગન્નાથ મંદિર થી હવે નીકળે છે રથ ફરવા માટે. હવે દર્શને બધાને આવશે મિત્રો. તમે દેખો છો હવે. જય જગન્નાથ. અને આ અમારા મહારાજજી. ચલો તમને હવે ઘડીક રહીને મળું. મિત્રો, આ સંગીત વાગતું એટલે કોપીરાઇટ વિડીયો આવે એટલા માટે મેં સંગીત બંધ કરશે. તમે ડાન્સનો એન્જોય ખાલી જોવો. મિત્રો, અહીંયા ભગવાનનું સ્વાગત થયું છે. ચલો મિત્રો, હવે તમને આગળ જઈને થોડું દેખાડું વિડીયો. પહોંચી ગયા છે. ગોપાલનગરમાં પહોંચી ગયા છે અત્યારે. જગન્નાથ રથ અને અહીંયા ગોપાલનગરમાં પહોંચી ગયો છે મિત્રો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, એક શેર, એક ફોલો જરૂરથી કરજો મિત્રો. દેખો મિત્રો, જોકર 20 બધા શૂટિંગ ડાન્સ કરે છે મિત્રો. આ તમને પહેલા છે અને બ્લોગ્સમાં જોવા મળીએ છે અને બીજો અને બ્લોગ્સ છે 2 દાડા પછી આવશે. એટલે 2 અને બ્લોગ્સ આવશે આના. અને મિત્રો જ્યાં સંગીત વાગે અહીંયા કોપીરાઇટની આશા છે. અહીંયા અને રેકોર્ડ સંગીત હું બંધ કરી નાખીશ. હવે એને રથ અને સિંગરવા ચોકીએ પહોંચી ગયો છે. હવે સિંગરવા ગામમાં જશે મિત્રો રથ. એટલે એ જ દેખાડું. સિંગરવા પહોંચવા આવ્યો છે.
સિંગરવા ઓલમોસ્ટ પહોંચી જશે રથ. તમે દેખી શકો છો મિત્રો. મિત્રો ને સિંગરવા ગામમાં ને રથયાત્રા આવી ગયા છે. હવે સિંગરવા ગામમાં આવી ગયા છે. હવે જગન્નાથ મંદિરે તો પછી જઈશું. ને સિંગરવા ગામમાં આવી ગયા છે રથયાત્રા. અને અહીંયા મહાદેવનું મંદિર છે મોટું. તમને એ જ દેખાડું. મહાદેવના દર્શન એ કરવા સિંગરવા ગામમાં રથ આવી ગયો છે. ખાલી દેખો, દેખો મિત્રો, એ શંકર ભગવાનનું મંદિર છે. અને સિંગરવા ગામમાં આવી ગયો છે રથ. આ મહાદેવનું મંદિર મેં કેટલાય બ્લોક્સમાં બતાવ્યું છે. સિંગરવા ગામમાં રથ આવી ગયો છે. ચલો હવે ઘડીક તમને બોલ્યું. મિત્રો બીજી ફેર ભગવાનના દર્શન કરી લો તમે. અને હવે જગન્નાથ મંદિર આવી જ ગયું છે. એટલે આ છેલ્લી ફેર તમે દર્શન કરી લો. પછી હું સાંજે ટાઈમ મળશે તો દર્શન કરાવવા આવીશ. અને ચલો અને હવે તમને ઘડી કરીને મળું હું. ઓલરેડી એને મિત્રોને વિડીયો બહુ જ લાંબો અને થઈ ગયો છે. તો હું એને હવે ઘડીક વાર થોડી શૂટિંગ કરીશ, પછી એને વિડીયો એન્ડ કરીશ. ઘડીક વાર તમને રસોડું તે બતાવી દીધું છે. તો હવે હું
ઘડીક વાર થોડો શૂટ કરી પછી વિડીયો એન્ડ કરીશ. કેમ કે 40 મિનિટનો તો વિડીયો થઈ જ જશે, તો એટલો લાંબો તો તમે ડાયરેક્ટ જોશો નહીં. એટલે મારે એને બે ભાગમાં કરવો પડશે વિડીયો. અને ચલો તમને ઘડીક રહીને મળું. કોને મિત્રો તો હવે આવી જ ગયો છે બાજુમાં, તો જગન્નાથ મંદિરના તમને દર્શન કરાવી દેવા મિત્રો. દર્શન કરી લો તમે. અને આ વિડીયો કાલે લાઈવ અને થઈ જશે. વિડીયો કાલે 2 ભાગ આવશે, તમે દેખી લેજો. અને જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો હવે આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. રૂકો તમને મારી સ્ટાઇલમાં એન્ડ કરીને બતાવું. મિત્રો તમને જગન્નાથ મંદિરના દર્શન કરાવી દીધા અને હવે વિડીયો એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ફોલો અને કોમેન્ટ કરજો મિત્રો. 40 મિનિટનો વિડીયો જોશે તો 2 ભાગ આવશે મિત્રો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ફોલો અને કોમેન્ટ જરૂરથી કરજો. ચલો અને જય જગન્નાથ, જય હિન્દ અને જય ભારત.